જય શ્રી કૃષ્ણ, જય જગદીશ બધાને. હા, તમે લીંબડી પહોંચો ને એટલે એની પહેલાં પેલી નિશાની બધા તમને જય જગદીશ કહે. એટલે અમે બધા પહોંચી ગયા છીએ લીંબડી અને આજે અમારો ડે છે સેકન્ડ. અને હું મસ્ત મજાનું પર્સ લઈને નીકળી ગઈ છું ઈલા બાબુ સાથે બજારમાં જવા માટે. ચાલો આપણે બજારમાં જઈને થોડીક શોપિંગ કરીએ, થોડોક નાસ્તો કરીએ અને ફરીએ. અમે આવી ગયા છીએ બજારમાં અને ચારે બાજુ જોઈને મને મારું નાનપણ યાદ આવી ગયું. એટલી મજા આવે છે ને. ઘણી ઘણી સીમા છે, ચારે બાજુ છે એવું લખેલું છે. અને વોકિંગની જેમ નહીં, થોડી 500 રૂપિયામાં મળે, 10-20 રૂપિયામાં બધી મળે. એવું કહેવાય કે માતા અને જન્મભૂમિ સ્વર્ગ સુપર મહાન છે. ધીસ ઇઝ રાઈટ બ્રો. અને વરસાદ આવવાના કારણે ચારે બાજુ થઈ ગયું છે કણ, એટલે ચીપ 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 થાય છે બહુ જ મજા. બટ ઇટ્સ ઓકે, બહુ મજા આવે છે. અમે આવી ગયા છીએ પાંદડી, અમારા એક રિલેટિવ છે ત્યાં જમવા માટે. જો તમને એનું એટમોસ્ફિયર બતાવો, એટલું મસ્ત છે ને. વાડી છે, એકદમ ફાર્મ હાઉસ છે ટૂંકમાં. અને મારા કાકાની લોકો રહે છે અને અમે આ જમવા આવ્યા છીએ અને હું જમીને તમને આખી વાડી મસ્ત બતાવીશ. અહીંયા ફાર્મ હાઉસ કેટલી બધી અને કેટલી મસ્ત મસ્ત ગાય છે. ઘણી બધી ગાયો છે અહીંયા અને બહુ એટલે બહુ સરસ છે. પાંદડીથી અમે આવી ગયા છીએ ઘરે અને હવે કદાચ પપ્પા રોકાશે અને હું જઈશ ઘરે. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મોરબી અને ઘરે કંઈ જમવાનું મમ્મી કીધું બનાવતી નહીં, હું ઢોસા લઈ આવીશ. ઢોસા લેવા માટે હું લઈ ગઈ છું. એટલે બહુ ખરાબ થઈ ગઈ કારણ કે છેલ્લી સીટ મળી હતી બસની. હવે આપણે ચાલી ઘરે. તો એટલી થાકી ગઈ છું આજે ટ્રાવેલિંગ કરીને, જેની કોઈ સીમા જ નહીં. તો આપણે આ સાથે આજનો બ્લોગ એન્ડ કરીએ છીએ. તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, શુભરાત્રિ.